છોટાઉદેપુર જિલ્લાના નવરચિત કદવાલ તાલુકાના ગામે આજરોજ કોંગ્રેસની જન આક્રોશ યાત્રા આવી પહોંચી હતી। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી તેમજ કોંગ્રેસના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા અને સ્થાનિક કોંગ્રેસના આગેવાનો સાથે કદવાલ ચોકડી મુકામે કોંગ્રેસ જન આક્રોશ યાત્રા આવી પહોંચી હતી। આ કોંગ્રેસ જન આક્રોશ છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં ફરી રહી છે, ત્યારે લોકોના જે પ્રશ્નો છે, નલ સેજલ હોય કે પછી રોડ રસ્તા હોય કે પછી ખેડૂતોની સમસ્યા હોય, તેને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અનેક સવાલો ભારતીય જનતા પાર્ટી સરકાર સામે કર્યા છે અને આ લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આવનારા દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે। આક્રોશ યાત્રાનો બીજો તબક્કો મધ્ય ગુજરાતમાં ફાગવેલથી શરૂઆત કરવામાં આવી હતી। 20મી ડિસેમ્બરે ફાગવેલથી શરૂ થયેલી આ જન આક્રોશ યાત્રા આજે 9મા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં છે। ગઈકાલથી છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા હોય, નસવાડી હોય, ભાવીજેતપુર, અહીંયા છોટાઉદેપુરથી લઈને બધા જ વિસ્તારોમાં ભ્રમણ કર્યું છે। ત્યારે લોકો દરેક જગ્યાએ જે રજૂઆતો કરી રહ્યા છે, લોકો દરેક જગ્યાએ જે ફરિયાદ કરી રહ્યા છે કે ચારે બાજુ ભ્રષ્ટાચાર છે, આદિવાસી વિસ્તારના લોકોની જળ જંગલ જમીનના અધિકારો છીનવવામાં આવે છે, નસવાડીમાં હાઇડ્રો પ્રોજેક્ટના નામે અનેક ગામોના લોકોને બેઘર કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ખેડૂતોને એના ઉત્પાદનના બજાર ભાવ નથી મળતા, કમોસમી વરસાદમાં નુકસાની થઈ એનું વળતર નથી મળ્યું, ખાતર નથી મળતું, દરેક રીતે ખેડૂતો હેરાન પરેશાન। ગામે ગામ જઈએ તો લોકો નલ સે જલનો ભ્રષ્ટાચાર બતાવે છે કે વર્ષોથી નળ તો નાખ્યા પણ જળ હજુ સુધી આવ્યું નથી। રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા છે એ બધી જ જગ્યાએ જોઈ શકાય છે। એટલે ચારે બાજુ ભ્રષ્ટાચાર દેખાય છે। ગામે ગામ બહેનો ખુલીને બહાર આવીને એક જ અવાજ કરે છે કે ગુજરાતમાંથી દારૂ ને ડ્રગ્સનો ખાત્મો બોલાવો। દારૂ એટલી હદે વધ્યો છે કે નાની ઉંમરે યુવાનો મરી રહ્યા છે, બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે। આ બધા જ પ્રશ્નો આ જિલ્લામાંથી છે। ગેરકાયદેસર ખનનની ફરિયાદો છે, મધ્યાહન ભોજનના કર્મચારી હોય, આશા વર્કરો હોય, આંગણવાડીની બહેનો હોય, એમની રજૂઆતો છે। બધા જ લોકો આજે ખુલીને સરકાર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, ફરિયાદો કરી રહ્યા છે, આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને જન આક્રોશ યાત્રામાં જોડાઈ રહ્યા છે। શું નામ છે સર? અમિતભાઈ ચાવડા। હવે એક અલ્તાફ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।